રામ રામ મિત્રો, આજ આપણે મીટિંગ નું આયોજન કર્યું અહીં અને આ દવાવાળા સાહેબ આવ્યા અને આ ઓકિયો ટેન કે સાટવાનો ને એ કે વજન ને માંડવી ને ભરાવદાર ને બહુ સારું થાય. અને આ કંપની શું છે ભાઈ? દમણ. આ બધા છે, આ બધી સાંઠા જેવી વસ્તુ સારી છે ને આમાં સાંઠાના રિઝલ્ટ સારા મળે. આ દમણનો સહેલો ડોઝ મારે તો એ કે ભરાવદાર ડોડવો થાય, વજન ને ઉતારો ને સારું આવે. સાહેબ આવ્યા જાય આ બધા મીટિંગમાં બેઠા. સાહેબની મુલાકાત છે. સાહેબ તમારું નામ ઠામ કંઈક કયો? મારું નામ પ્રવીણ ટીલાવત, મારું વતન છે આપણે બોળકા બાવાજીના. અને આપણે આ કંપનીમાં હું 2 વર્ષ ત્યાં કામ કરું છું. અને આ જે ઓકિયો ટેન કે છે ને ભાઈ, કારણ મગફળીમાં છેલ્લા ડોઝ ચાલે છે. ઓકિયો ટેન આપણે મગફળીમાં દાણા ભરાવદા કરવા માટેના હોય છે, છેલ્લો ડોઝ છાંટવાનો હોય છે. એટલે આ છાંટવાથી તમે એક હાથે દોડવો ના ફોડી શકો, એની ગેરંટી આપું છું. અને આ તમે અવશ્ય ખેડૂતો આનો આ જે રાઉન્ડ છે છેલ્લા ડોઝના, તો અવશ્ય વાપરજો. અને હું તો કહું સાહેબ, તમે એવું તો થોડાક વીઘામાં જ છાંટજો, એટલે તમને ખબર પડે. ભાઈ ઘરની લેબોરેટરી છે, એટલે તમે છાંટી અનુભવ કરજો. અસ્તુ. આ સાહેબનું કહેવાનું એમ છે કે તમારે કોઈ પણ દોડવો પોલો રહેતો હોય, ઉતારો ન આવતો હોય ને એટલે પોપટા ફૂટી જતા હોય ને, તો આ મારી દો તો ભરાવદાર થાય ને ઉતારો આવે 52-53નો, એમ કહેવાનું છે. ને આના રિઝલ્ટ સારા છે. બાકી બધા ખેડૂત અહીં ભેગા થયા ને મીટિંગ કરીને દવાનું બધું હાલે. ને આ બધા માંડવી ઊભો જામ બધા ઊભા છે ને ભેગા થયા ને વરસાદની વાત જોઈને બેઠા. અને માંડવીમાં ફુવારા હાલે. ઓગાભાઈ મેરામણભાઈ કોડવાળા વાળી મીટિંગ કરી, દવાઈ વાળા છે બધા. બધી ફાળ ફૂલ ને દવાઈ જાહેરાત કરે છે. રામ રામ મિત્રો, આપણી છે ને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.